નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે 4 વર્ષની કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે 3 વર્ષની કોલેજ પૂરી કરશે એમને બે ઓપ્શન આપવામાં આવશે. એક તો તેમને રેગ્યુલર, જે 3 વર્ષની કોલેજ પછી 2 વર્ષનું અનુસ્નાતક કરવું, અથવા તો તમારે 3 વર્ષની કોલેજને બદલે 4 વર્ષની કોલેજ કરવી. તો આ વર્ષથી 4 વર્ષનું આ ગ્રેજ્યુએશન છે એ શરૂ થનાર છે. તો આની અંદર તમને બે ઓપ્શન મળશે અને કોલેજનું ચોથું વર્ષ કયા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, આ વર્ષથી વિદ્યાર્થીઓ કરી શકશે 4 વર્ષનું ગ્રેજ્યુએશન, પીએચડી, વિદેશ અભ્યાસની અંદર ફાયદો થશે. 4 વર્ષની કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે 3 વર્ષની કોલેજ પૂરી કરશે એ વિદ્યાર્થીઓને બે ઓપ્શન મળશે. આ વર્ષથી 4 વર્ષનું ગ્રેજ્યુએશન શરૂ થયું છે અને કોલેજનું ચોથું વર્ષ કયા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. એનઈપી 3 વર્ષે સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ એનઈપી 2020માં સ્નાતક કક્ષાના કોર્સ 4 વર્ષના કરવામાં આવે છે. આમ 3 વર્ષના સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત બે વિકલ્પ રહેલા છે. એટલે કે તમે 3 વર્ષની કોલેજ પૂરી કરી છે તો હવે તમારા જોડે બે ઓપ્શન છે. જેની અંદર પહેલો વિકલ્પ આ પ્રમાણે છે. અંતર્ગત સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ ચાલુ રાખી 4 વર્ષ પછી સ્નાતકની પરીક્ષા આપી ઓનર્સની ડિગ્રી લેવી. જ્યારે બીજા વિકલ્પમાં 3+2 પદ્ધતિ પ્રમાણે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ 2 વર્ષનો અનુસ્નાતકનો કોર્સ કરવો. તો આની અંદર તમે આ પ્રમાણે કરી શકો છો. 4 વર્ષનો જો તમે સ્નાતક કરીશું એટલે કે તમારી 3 વર્ષની કોલેજ પૂરી થઈ ગઈ છે તો તમે કોલેજ ચાલુ રાખી શકો છો અને એને 4 વર્ષથી તમે કોલેજ પૂરી કરો છો, અથવા તો તમે 3 વર્ષની કોલેજ પૂરી કર્યા પછી 2 વર્ષનું જે અનુસ્નાતક છે એ અનુસ્નાતકનો કોર્સ કરો છો. રિસર્ચ અને ઓજીટીના વિકલ્પમાં યુનિવર્સિટીઓ યુજીસીની ગાઈડલાઈન અને ગુજરાત રાજ્યના આદેશ મુજબ 22 ક્રેડિટનો થિયરી અને પ્રેક્ટિકલનો અભ્યાસક્રમનો વિકલ્પ આપી શકશે. જો વિદ્યાર્થી 4 વર્ષ કરી અનુસ્નાતકમાં એડમિશન મેળવવા માંગે છે તો તેને ઓછામાં ઓછી 176 ક્રેડિટ મેળવવી પડશે અને જો 3 વર્ષ પછી અનુસ્નાતકના કોર્સમાં 2 વર્ષનું એડમિશન લેવું હોય તો 132 ક્રેડિટ હોવી જરૂરી છે. એટલે કે આ વખતે તમને ક્રેડિટ આપવામાં આવે છે. જો તમે 4 વર્ષની કોલેજ પૂરી કરો છો અને એના પછી 1 વર્ષના અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન મેળવવા માંગો છો તો તમારી ઓછામાં ઓછી 176 ક્રેડિટ હોવી જરૂરી છે. અને તમે 3 વર્ષની કોલેજ અત્યારે પૂરી કરી છે અને ડાયરેક્ટ 2 વર્ષના અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન લેવા માંગો છો તો તમારી મિનિમમ 132 ક્રેડિટ થાય એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના તેમના મેજર અથવા માઇનોર જે વિષય હોય તેમાંથી કોઈ પણ વિષય માટે અનુસ્નાતકમાં પ્રવેશ મેળવી શકે છે. આ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ કરી શકે છે. એનઈપી 2020 પ્રમાણે 7મા સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ કુલ 22 ક્રેડિટ મેળવવી પડશે. આમાંથી 16 ક્રેડિટ વિદ્યાર્થી થિયરી અને પ્રેક્ટિકલના વિષયો દ્વારા મેળવશે, જ્યારે 4 ક્રેડિટ માઇનોર વિષયમાં મેળવશે જે મુખ્ય વિષય સિવાયનો હશે. આમ 22 માંથી 16 ક્રેડિટ 4 મેજર અને 1 માઇનર વિષય દ્વારા વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકશે. હવે જે ચોથા વર્ષમાં 1 મેજર વિષય અને 1 એસસીસી આપવામાં આવે તો કોલેજ માટે થોડી અનુકૂળતા રહે, પણ જો ઓજીટી અથવા ઇન્ટર્નશિપ આપવામાં આવે તો એને માટે ઇવેલ્યુએશન રૂબ્રિક્સ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં કુલ 100 માર્ક્સ હશે, જેમાંથી 60% સ્કિલ નોલેજ પ્રોવાઈડર એટલે કે એસકેપી દ્વારા આપવામાં આવશે અને 40% ઇવેલ્યુએશન ફેકલ્ટી આપશે. આ પ્રમાણે તમારે ચોથા સેમેસ્ટરની અંદર તમારી ક્રેડિટ સિસ્ટમ કેવી રીતે હશે એની તમામ ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા કહી દીધી છે. તમને મોસ્ટ ઓફ ઇન્ફોર્મેશનની ખબર પડી ગઈ હશે. 16 ક્રેડિટ તમારા 4 મેજરમાંથી અને તમારી જે 4 ક્રેડિટ છે એ તમારે માઇનર વિષય છે એમાંથી મેળવી લેવાની રહેશે. ઇન્ટર્નશિપ પણ તમારે કરવાની આવી શકે છે. ક્લસ્ટર રચી ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ આપી શકાય. ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ચોથા વર્ષ માટે જરૂરી વ્યવસ્થા ન હોય તો એક ક્લસ્ટર બનાવી તેમાં દરેક વિદ્યાર્થીઓને ઓનર્સ વિથ રિસર્ચના પ્રોગ્રામ હેઠળ પ્રવેશ આપી શકાય છે. હવે ઘણી બધી યુનિવર્સિટીમાં ચોથા વર્ષને ચલાવવા માટે જરૂરી સંસાધનો, ફેકલ્ટીની કમી વગેરે હોવાથી અનુસ્નાતક કક્ષાએ ફાજલનો પ્રશ્ન ન થાય તે માટે અનુસ્નાતકના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ અને ઓનર્સના ચોથા વર્ષનો અભ્યાસક્રમ એક સરખો અથવા 70% જેટલો સરખો રાખી શકે છે. એટલે કે તમે 3 વર્ષની કોલેજ પછી અનુસ્નાતક શરૂ કરો છો અથવા તો તમે કોલેજનું ચોથું વર્ષ કરો છો તો એ બંનેનો અભ્યાસક્રમ એક સરખો અથવા તો 70% જેટલો સરખા જેવો જ હશે. એટલે કે તમે 3 વર્ષની કોલેજ પછી 2 વર્ષનું અનુસ્નાતક કરો અથવા તો 4 વર્ષની કોલેજ કર્યા પછી 1 વર્ષનું અનુસ્નાતક કરો છો તો પણ તમારું જે તમને સિલેબસ ભણવામાં આવે છે એ મોસ્ટ ઓફ સરખા જેવો જ હશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.